હાલો દોસ્તો, નમસ્કાર. પાલીતાણાના પીપળીના રૈયાભાઈ ભરવાડે ઠાકોર સમાજની દીકરી સાથે લગ્ન કર્યા હોય તેમના ભાઈઓ ઘેરે આવવા દેતા નથી. આભડશેઠ લાગે છે એવો મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું. તો શું છે હકીકત તે આપણે આ ઓડિયોની અંદર સાંભળીએ. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો આપણે સાંભળીએ શું છે હકીકત તે. ઈ તો તમારી યારે બધા હિન્દુ ધર્મ વાળા જ છો ને? હા, હિન્દુ ધર્મ વાળા. હા, તો પછી હિન્દુ એ હિન્દુ હોય તો પડશે થાય. થાય ને. મારું દીકરું મોત કર્યું ભાઈ. હવે તમારા ઘરવાળીનું નામ શું છે? એનું નામ ઉષા. ઉષા? હા. ઉષાબેન. ઉષાબેન. ઈ ઉષાબેન આખું નામ ઉષાબેન રૈયાભાઈ? હા. ઉષાબેન રૈયાભાઈ. ઈ તમે બાઈ લેવા તા શું હતું? હા. લગ્ન કર્યા હતા? નહીં, કઈ એમ નામ પ્રેમ કર્યો તો? હા, પ્રેમ કર્યો હતો ને મા બાપે સોંપી દીધી કે કઈ વાંધો નથી, રહે તને સારું લાગે તો. એને મારા હારા ને એ બધા ખુશી છે. આવે જાય બધું કમ્પ્લીટ વ્યવહાર. એને એકાબીજાને કોઈ અમારો આ દેવી કઈ આગા મારે હારું જાત જોઈ નીવડી આગા પાછી થાય ઈ દેવી માતાજી ને જાત હોય તો ઓળખતા છે. એની પાસે આધાર કાર્ડ બધું છે મઢમાં રહી ગયું. હે મેન વિરોધ કરે છે ભગવાનભાઈ નામના એક મારા ભાઈ છે મોટા. એના નંબર છે? હા. ઓકે, હવે હું ઈ તો હાલો સમજાઈ. હા. પણ ઉષાબેન રૈયાભાઈ ઈ ક્યાં ગામના બેન છે? આ સિહોર ના. સિંહોર ના છે? હા. હા, ના સિંહોર એનું માવતર? હા, સિહોર માવતર ગૌતમેશ્વર આવ્યું ને. ઓકે, હાલો. એટલે અટાણે જેનો ફોન ખોલવા કર્યો તો ને એ રહી ગયું તમારું ચાલુ થઈ ગયું. મારું દીકરું મારી પાસે આ મેલડી કીને કાંધે સડે કાંઈ નક્કી નથી. મેં દેહા આપણને ફોન કર્યો હતો ને, મને કે તમે એને મળો ને, એની પાસે તમારો પર્સનલ નંબર લીધો હતો. હા, ઓકે ઓકે. હાલો, હવે જો રૈયાભાઈ, ગોકુળભાઈ, સિંધવ, મોટાભાઈ ભરવાડ. હા. અને ગામ તમારું પીપળી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. હા. ઓકે, હવે તમે અભડાવવાના ને એવા તમારી પાસે કોઈ રેકોર્ડિંગ કર્યા હોય, તમને ત્યાંથી અડધૂત કર્યા હોય એવું તમારી પાસે શું પુરાવો? વ્યક્તિ ત્યાં આવવાની ના પાડે છે રેકોર્ડિંગ છે મારા. ઈ મારા મામા નાખી દો. હા, હાલો. ઓકે, હાલો, ઈ નાખી દો. પછી તમારો ફોટો મોકલો. હા, મારો ફોટો મોકલ્યો. હા, બસ. હવે પછી તમારો ભાઈ અભડાય છે માતાજી થી, ઈ કોણ? ભગવાનભાઈ. ભગવાનભાઈ નું આખું નામ? ગોકુળભાઈ સિંધવ. ભગવાનભાઈ ગોકુળભાઈ સિંધવ. સિંધવ અને પીપળી. હા, ભગવાનભાઈ તો ત્રણ ભાઈઓ છે. ભોપાભાઈ ગોકુળભાઈ સિંધવ, કાબાભાઈ ગોકુળભાઈ સિંધવ. એક ભગવાનભાઈ, પછી બીજા ભાઈ ક્યાં કીધા? કાબાભાઈ. કાબાભાઈ પછી ત્રીજા? ભોપાભાઈ. હા, એ આપણા માવા જ નામ દીધા પહેલેથી. કાબા, ભોપાભાઈ. હા, મારે નામ સારું કઈક રાખ્યું, ભોપાભાઈ. મારે ભોપાભાઈ. હાલો, પછી ત્રણ ભાઈ એ લોકો નથી ના પાડે છે. ભગવાનભાઈ, કાબાભાઈ, ભોપાભાઈ. હા. અને તમે રૈયાભાઈ. હા, રૈયાભાઈ. ચાર ભાઈઓની. ચાર ભાઈઓ. ઓકે. હવે તમે જે આ છે એ તમારા અગાઉ લગ્ન થયેલા હતા કે નહોતા થયેલા? એ અગાઉ થયેલા હતા, એ તો છૂટું કરી નાખ્યું છે. ઈ કેમ કરતા છૂટું કરી નાખ્યું હતું? નતો આપણી લાઈનમાં. ઠીક. એટલે એ કઈ ઘર એકાબીજાને મનમેળ નહીં હોય. હા, હાલો, એ વાત સમજાઈ ગઈ. હવે તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 36 વર્ષ. 36 વર્ષ. 36 વર્ષ. અને આ બેન ની ઉંમર કેવડી છે? એની 31 વર્ષ. 31. ઓકે, હાલો, એ થઈ ગયું. હવે મને આના નંબર કોઈના મળે ખરા? હા, ભગવાનભાઈ ના નંબર છે એક ના મારી પાસે. ભોપાભાઈ ના છે. હા, તો ભગવાનભાઈ ને આપો. હા, એક મિનિટ. નંબર છે. એ મારી તારા કેટલાય જન્મ ની છે આ કમાણી રે નંદરાણી. વોટ્સઅપ દઉં તમને? એ ભાઈ આમાં બોલી જ જાવ ની.
હાલો તો 1 મિનિટ અહીંયા હાલો દેવી તારા માંગણા લે. લખી દે આ ઉભેલી એ કઈ દાણી નારી એ ઓલી લક્ષ્મી લોમાણી રે એ જી મારી ભરવા છે એ જી તારા ઘર ના જો ને પાણી રે નંદરાણી તારા એ જી માંગણા રે રે બોલો 95 95 8 8 6 6 7 8 1 1 8 8 2 0 2 0 થઈ ગયા ના 1 5 પાંચડો ખાલી હા છેલ્લે પાંચડો ભગવાન પર નામ 4 5 6 7 8 9 હાલો 10 થઈ ગયા હવે મને ભોંભાભાઈ ને નંબર આપો હાલો ઓકે 8 8 2 2 2 0 0 8 8 6 6 1 1 2 ચોગડા 2 ચોગડા ને 2 1 2 ઓકે હા ભોપાભાઈ ભોપાભાઈ ઓકે હવે આ યુટ્યુબ માં સોશિયલ મીડિયામાં બધે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા હે હા વાયરલ કરી દેવાનું ગમે એને. ઓકે ચાલો હવે હું હમણાં તમારા ભાઈને ને બધાને ફોન કરું છું હો. પછી હા. સમાધાન થઈ જાય ને માતાજી અભડાતા બંધ થઈ જાય હા તો મને રિંગ કરજો કેમ કે માતાજી મને ઓળખે છે એટલે મારું નામ સાંભળજે ને હા હા એટલે માતાજી લગભગ મારું તારું મૂકી દે ના ના એને પેલા એમાં પોઈન્ટમાં જ લેજો સમજ્યા કે અભડાય ને તમારા ભાઈ હશે એટલે તમને શું વાંધો પડે એમાં આપણે અભડાઈએ ને પોઈન્ટ કરીને તમારે વાત કરવાની બધી એ તો મારી રીતે હું કરું બાબા તમે કોણ ટેન્શન લ્યો હા એમ એટલે આ એટલું કરાવી દો કરવું ઓકે 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 હાલો હાલો હા એ ભગવાનભાઈ બોલો નહીં આ નંબર ભગવાનભાઈ ને નથી હા તો ભગવાનભાઈ ને આપો ને હે મનસુખભાઈ રાઠોડ લખ્યું મનસુખભાઈ રાઠોડ લખવામાં હાલો હા બોલો કોણ બોલો એ ભગવાનભાઈ બોલો ના ના એમ છોકરો બોલો ભગવાનભાઈ વાત નથી થઈ એમ ના ના કોણ બોલો હું મનસુખભાઈ રાઠોડ બોલું ક્યાંથી રામોદ થી રામોલ થી હા તો ભગવાનભાઈ ક્યાં ગયા એ જમવા ગયા ગામમાં હા ઠીક 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 હવે મારું એમ હતું કે તમારી ઉંમર કેવડી છે મારી હા 27 વર્ષ સીતાવી હા ઠીક ઠીક તો પૂછતો મને હવે એક તમારા કાકા છે ને કોણ રૈયાભાઈ ગોકુળભાઈ હા 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 એટલે એના મારામાં ફોન કર્યો હતો હા હા કંઈક એમાં શું કહેવાય કંઈક ઈ કંઈક તમારે કેમ ઈ કંઈક જુદા રહે છે કંઈક સાપરા કંઈક ઓર્ડર કરીએ દ્વારકાથી હા હા ઈ કંઈક એમ કહેતા હતા કે અમારા ભાઈઓ રહે ને ઈ અમારે મને ભેગા બેહાડતા નથી એમ હા હા મનસુખભાઈ રાઠોડ હા આપણે ઓલા ચલાતારી હે ચલાતારી છે લગભગ ઈ જ છે એટલે તમે હા અને તમે ચલાતારી જ છે ને હે ચલાતારી એવડે એ જ બોલો ને હા 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 પણ એમાં એવું છે હા અહીંયા બધા ભાઈઓ ના પાડે છે શેના માટે એ આપણે ઓલી બાઈ બેહાડેલી છે ને હા સવારિયા ટોળીની હા એમાં એમાં બાઈ નો બિચારીનો હું વાંક પણ એ તો મોટભાઈ હોય તો ખરું જ છે ને એમ ભરવાડ તો પણ તમે ભરવાડ કે જો ભાઈ ઈ તમે હજી ભણેલ નથી તમે તું ભણ્યો છો ભણ્યો જોઉં ને કેટલું ભણ્યો હું 12 સુધી પછી સ્કૂલમાં કોઈ ભરવાડનું કાંઈ અલગ ટેબલ રાખ્યું હોય ભણવા જાતો ત્યાં કણે કોઈ માતાજીની માનતા અંદર સ્કૂલ અંદર આવું ખરું અંદર તું ભરવાડ ઓલા દેવી પૂજક કોળીના છોકરા બધા હારે ભણતા હતા કે અલગ અલગ હતું પણ જો હું ભણ્યો ને હા હું 12 ભણ્યો હા પણ ભરવાડની નિહારીમાં જ ભણ્યો ઈ હું નથી કેતો પણ ત્યાં કણે બધી સમાજના ભણતા હોય તું ભલે ને ગમે નિહાળીમાં ભણ્યો હા ત્યાં કણે તમારા ભરવાડનું ટેબલ કોઈ અલગ હતું
પણ મારે મોહનભાઈ જાબનું ન જોવાનું હોય ને, મારે મારા ઘરનું જોવાનું હોય ને. હું એમ નથી કહેતો, તું ભણ્યો એની જ વાત કરું છું. તું જે ભણ્યો હા એમાં કોઈ ટેબલ સુધી ને એની શિક્ષા સુધી એની સરસ્વતી સુધી એના ચોપડા સુધા કઈ અલગ અલગ હતું કે બધાને એક જ ભણાવતા હતા? પણ એ ભલે ને મેં તમને શું વાત કરી પેલા, હા હું 12 સુધી ભણ્યો, હા બીજે નિહાળ્યા નહીં ગયો. ભરવાડની છાત્રાલય છે ને, હું છાત્રાલયનું નથી કરતો, હું સ્કૂલની વાત કરું છું. હા પણ સ્ટોલની જ વાત કરું. સ્પેશિયલ ભરવાડની જે સ્ટોલ છે ને, તમારે એ જોવું હોય ને, ભરવાડ- આપણે જુનાગઢ છે કે નહીં, ગોપાલધામ. ઈ સ્કૂલ છે ને ઈ ભરવાડ સમાજે બનાવી હોય, એમાં એવું ન હા. હોય કે અહીંયા ભરવાડનું ભણાવવામાં આવે છે. પણ એમાં બીજા સમાજના ન હોય ને, હું બીજા સમાજના ન હોય? બીજા સમાજના હોય ને. સ્કૂલની અંદર એવું ન હોય, બીજી સમાજના ન હોય એમ કહું છું. તું હજી વિચારી લે બરાબર નું. હું કોઈ પણ સ્કૂલમાં- વિચારું છું, સ્કૂલમાં- બીજે નિહાળ હોય. તું ગમે ઈ સ્કૂલ હોય જેની અંદર સરકારી જાહેર સ્કૂલ કહેવાય, એને જાહેર અને સરકારના નિયમ મુજબ હાલવાનું. એમાં એવું આવે કે મારી છાત્રાલય હોસ્ટેલ એમાં એક જ સમાજની થઈ શકે, પણ એમ પણ નહીં. ભણવા જા ને ત્યાં સ્કૂલમાં એકડા બગડા કકડા કકા બારખડી સમાજની નો આવે ને, કોઈ તારે ક આવે ને ઈ જ ક ઓના આવે, કને હા, પણ કા નો ક ઈ બધાને ક હરકો જ કો, કાંઈ તને જુદો નો આવે. પણ એ બધાના સંસ્થા આવે. આ તો પછી ક્યાંથી આવ્યું સમાજ? પણ એ પડે ને, હે ટેરકા પડે ને મોટભાઈ. તું સમજતો નથી, તું ભણ્યો જ નથી. તું 12 ભણ્યો ને, ઈ ખાલી 12 સુધી પૂગ્યો, ભણ્યો નથી. હે અમારે પહોંચી વાળા નથી એટલે અલે યા બસ ત્યાંથી વાત કર. બાકી તું ભણ્યો નથી, ભણેલ છે ઈ મામલતદાર બને, ઈ નાત જાતના વાડામાંથી બારો નીકળે. તું તો હજી એમાં ની માં છો, એટલે ભણેલ જ નથી એમ મારા માનવા પ્રમાણે. સમજ? હું મારા સમાજમાં મોટા થયેલો છું એટલે મારા સમાજનો હું રાખવું પડે. સમાજની વાત નથી કરતો, હું અભડ શેઠની વાત કરું છું. ભાઈ આ એટલે કોની એની વાત કરીએ નાચવાડાની. એટલે મતલબ તો માતાજી અપડાઈ જાય છે એટલો જ વાંધો છે ને ખાલી. હા હા એટલે માતાજીએ કીધું કે ભાઈ આ નાતની બાઈ છે તો પછી એને છોકરા નો થવા જોઈએ ને. હે હાલો હાલો એ પેલા વિચારવો જોઈએ ને એમ. મારી વાત સાંભળ. તો તમારે 4-5 જણાના એને ભરવાડની બાઈ હતી જ ત્યાં. ઈ ભાઈ જો એ મારે એની ખબર નથી, મને ઈ બાબતમાં મેં તમને ફોન નથી કર્યો ભાઈ. તો આપણે તમે હુલ્લે ફોન કર્યો ભાઈઓ વેદા નથી રાખતે. હા પણ ઈ એને મને કીધું એટલે મેં તને ફોન કર્યો. અમારા ઘરનો મામલો છે. હું તને ઈ વાત નથી કરતો, મેં ઘર બારામાં ફોન નથી કર્યો, ઘરનો મામલો નથી, આ દેવબારાનો મામલો છે. પણ તો હું માતાજીનો મામલો છે ને, તમારા ઘરનો હોત તો મારે ફોન જ ન કરાય ને. પણ એમ તો કહું છું, હે એ અમને નથી પોહાતો. તમે આપણે એટલે નથી એના તમે નથી પોહાતું એની વાત નથી, દેવ અભડાઈ જાય એના પૂરતી વાત કરું છું. તો તમારે માતાજી અભડાઈ જતા હોય અને માતાજીને વાંધો હોય તો તમારે 4-5 જણાને, તમારા 2-5 ભાઈઓ છે, ભગવાનભાઈ ગોકુળભાઈ, પછી કાબાભાઈ ગોકુળભાઈ ને ભોપાભાઈ ગોકુળભાઈ, હા તમે તો 4 ભાઈઓ છો. હા તો તમે 3 ભાઈઓ તો એક જ છો ને. હા તો તમારે જ માતાજીની માનતા કરે ને, કદો હવન કરાય કે મારી આજથી જો તું અમારા તને જો મારી વાંધો હોય તો આને છોકરા નો થવા જોઈએ, તો એને 2 દીકરીઓ થયું. હા તો માતાજી અહીંયા કઈક રોકટોક લગાડવી છે ને ભાઈ. જાઓ કે આજથી મારી નાઈટમાં બીજી બાઈ આવી અને હું આજ તારી મેલડી તારી ફલાણી દેવ બોલું અને આજથી દીકરા નો થાય તો માનજે કે આજ તારી દેવ બોલી દે. આવું કઈક હોય ને તો આપણે માન્ય રાખીએ એમ. આપણે હવે આને છોકરીઓ થયું, આના દીકરા થયા એટલે આપણે હવે એમાં શું કરવું? દેવને તો વાંધો નથી એવું સાબિત થયું ને. પણ મારે એ જવાનું તો નથી, પણ અમને ભાઈઓને નથી પોહાતું. એમાં હું નથી કહેતો ભાઈ. જો હું તમે ભાઈઓ બારામાં એની આ તો ખાલી હું એમ કહું છું કે માતાજીને વાંધો હોય અને દેવ ના પાડતી હોય તો દેવ દીકરી નો થવા દે ને. આપણે વાંધો તો દેવને છે, તો દેવ તો સર્વોપરી છે. તો ઈ લગાડી દે લોક કે ભાઈ જાઓ આજથી છોકરા નો થાય, ભલે ને ગમે દવા લઈએ કે ડોક્ટર પાસે જાય. અને બીજી નાતની હોય તો માતાજીને ખબર હોય કે આ મારું દીકરું. અમારે ધાવડીમાં પૂજાય છે. કોણ પૂજાય છે? ધાવડીમાં. તાવડીમાં? એ ધાવડીમાં પૂજાય છે. ધાવડી બધી પૂજાય છે પણ બધી જુદું જુદું હોય ને. એટલે એમાં શું કરવાનું? તાવડીમાં પૂછો ને. હા પણ પૂછવું તો પડે જ ને, જશે પૂછવું પડે. તો માતાજીને પૂછી લ્યો ને ભાઈ. પણ આમાં આ તો અટાણ હગા ભાઈ હારે વાંધો પડ્યો. માતાજી ના પાડે હારે બેહતા હોય અને માતાજી પંથમાં આવતા હોય તો હું આવે જો એમ કે
હદ્દાભાઈ અરે વાંધો પડ્યો તો હદ્દાભાઈને પેલા વિચારવું જોઈએ કે આપણો સમાજ ક્યાં છે, એ સમાજ ક્યાં છે. પ્રેમના સમાજને હું લેવા દેવા? લેવા દેવા જ હોય ને, કાયદેસર હોય. ભાઈ મને એમાં અમે હું બહાર ગામના માણસો એટલે અમને એમાં ખબર ન પડે. આ તો હું તમને વાત કરું, કેમ કે અમારે ને તમારો જિલ્લો જુદો, ન્યાય જુદું હોય, અહીંયા જુદું હોય, અને બાયું જુદું આવે. સાંભળો, તમારે જે સાંભળો, આપણે પાંચ આંતરીઓ છે. હા, એને વાક્ય વાર એટલે સીધું થઈ જાય. નહીં, 5 આંતરીઓ છે, આમ સીધે રાખો તો હા ભાઈ, એને વાક્ય વાર દે, એને જેને હરખ્યું રાખ્યું હોય ને એને વાક્ય વારવી પડે. એમ વાંકા વારો ને એટલે સીધા થઈ જાય, પણ હજી વાક્ય વર્યું નથી એટલે સીધું ન રહી, લાંબા ટૂંક્યું રહી. અને પાસે આંગળીઓ ના ગુણ જુદા છે. ઈ તો હજી આ પાસે આંગળી એક છે ને એને કંકુ કરવા રાખી છે, એકને ક્યાંક આંગળીઓ કરવા રાખી છે. ઉભા રહ્યો, આપણો જન્મ કયો? હા, તો આપણને કેમ વાક્ય આંતરીઓ ન સીધો કેમ આવ્યો? ઈ છે ને ઈ એની નિહારમાં તને ભણાવ્યું હોય ને ઈ મને કહી છે ને સાહેબ નું તને આંગળીયું નું ભણાવ્યું હોય તો કોઈ અમને તને કોઈ સાહેબ આંગળીયું નું એમને તું હા બરો મારે હે હા શું કહ્યો? અમને નથી એટલે અમારા નથી ફોન ના કરતા મેં. અરે ઈ આ તો ભાઈ તને અમે તો નથી, અમે તને આ તો માતાજી બારા પૂછ્યું કે ઈ બાઈ ને તારા કાકા ને એને કોઈને માતાજી બાળક મારી પાસે વાત નહીં લોવાની. ઈ તો તમારે તારે તો તમારે પરણાવી દેવો તો ને પાછો. હાલો હા ત્યાં 2 વર્ષ તો ને ઓર્ડર 3 વર્ષ ઓલી ભાઈ એમને ભાગવું જોઈએ. 2 વર્ષ તો એમને પેલા વાત કરી ની અંદર ફોન લાવ્યો ઈ કોણે? હા એટલે ભાઈ સમજો સાંભળો એમાં તમને વાત કરીને 2 વર્ષ પાઉને એમ બે ભાઈ મૂકી ના લઈને એમ શું કરવાનું? એને 2 વર્ષ પાઉણ આવ્યા પણ ભલે પણ આવ્યા નો રહ્યા અટાણે જે બાઈ છે એમાં હું વાતો એમાં ભાઈ અમારે ઈ બીજાનું શું થયું ને એના માટે નથી, આ તો માતાજી અભડાઈ જાય એના માટે ફોન કર્યો છે. અમારે બીજી બાઈઓ હારે શું થયું એના માટે અમે ફોન કર્યો નથી. ઉભા રહ્યો, તમે પેલા હું વાત કરી હા કે તમારે પાઉણ આવી જેવો જોયું ને તેને 2 વર્ષ તો પાઉણ આવ્યો, 3 વર્ષ આને લઈને હુલો ભરવું જોઈએ. 2 ભાઈઓ ઈ સાંભળતો નથી. ઈ વાતમાં એનું નો પોહાણો ને એકાબીજાના વિચાર મેચ નો થયા હોય ઈ એનો પ્રશ્ન છે. અત્યારે જે બાઈ છે ને માતાજી અભડાય છે ઈ વારમાં જ મેં ફોન કર્યો. મારે કાંઈ બીજો પ્રોબ્લેમ નથી. માતાજી એવું કોણે કીધું તમને? ના તમે કીધું કે માતાજી અમારે ધાવડીમાં પૂજા ઈ ના પડે. એવું માતાજી ના પડે એમ? હા એવું તમે કીધું ને કે ધાવડીમાં ની રજા નથી. એવી માતાજીની રજા એની પોતાની એની રીતે એને નક્કી કીધું કે મારે મારે ન ખોલ્યું તો ન ખોલે. આખી દુનિયા કાંઈ વાંધો નહીં હાલો જોઈએ. વાંધો નહીં હવે મને થોડુંક હવે થતું હોય ને તો એને માતાજી યારે ઈવડાય સમજી લે, તમે ના ન પડતા એમ. હેલો હા પછી શું થયું ઓલું? હા ના પાડે બધા અહીંયા. હા ઈ ક્યાં અહીંયા અમારે ખોવું પી અહીંયા. કેમ કોણ ના પાડે છે? આ બધા લેહડા એક તો અહીંયા ઈ વ્યવહાર થતા ને એમાં તું અહીં લઈને આવી. હા તો મારે શું કરવાનું? એ તારે કરવાનું જે કરવાનું હોય. હા મારે શું કરવાનું? એ પૂછવાનું હતું. હેલો હેલો હા બોલો. આ ઓલા નંબર છે જે પોપાભાઈ વાળા ઈ રોંગ નંબર માં કહે છે. ના ના ચાલુ છે, ફરીને આપું? હા આપો ને. હા પોપાભાઈ નંબર છે 8 હા કર્યા 0 8 પછી 0 8 પછી 2 હા પછી કર્યા પછી 0 હા પછી પાછો 0 હા પછી 8 હા પછી 6 હા પછી 1 હા 4 4 હમ ને 2. આ એમાં રોંગ નંબર કે છે.
ના નંબર તો હરખો મેં દીધો. રોંગ નંબર કીએ બાપા. 8200 હા 86 14 42. હા એમાં રોંગ નંબર કે કોક બેન બોલે છે. યાર ઘરના બોલતા હશે તો. હા તો ના પાડે રોંગ નંબર છે એમ કે છે. ના નંબર તો મેં તમને બરોબર દીધો, ઘરના બોલતા હશે તો. તો તમે કોન્ફરન્સમાં લઈને વાત કરાવો ને જરી. અમારો ફોન નથી ઉપાડતા, એ વાંધો છે. વાંધો ના. હા તમે કોણ બોલો? દયાભાઈ ઘરના. ઠીક તમે આપણે ઓલા ઠાકોર સમાજમાંથી છો ઈ? હા. એટલે તમે ત્યાં ગયા તા કઈ એના પરિવારમાં કે નથી ગયા જ નથી? ના અમે ગયા જ નથી, લોકો ના પાડે છે. એટલે માતાજી આપણે એવું કે શું કે? આ એમ કે માતાજી અભડાય અમારા એમ તમારાથી. એવું કોણ કે? એમાં જેઠ બધાય કે તઈને જેઠ. ઠીક કાંઈ વાંધો ના. તમારાથી માતાજી અભડાય, હું ઠાકોરની દીકરી હોઉં, મારાથી કેમ અભડાય? ઈ તો એટલે તમે કહી છે કે એવું બધું તો છે બાપા. સારું વાંધો ના. હા હા હવે ઈ છે ને ઓલા ભોપાભાઈ ને એમના પરિવારના કોક બેન બોલે સમજ્યા. હા હા પણ હવે એને ખબર પડી ગઈ ને કે મનસુખભાઈ ના ફોન આવે છે. હા એટલે કે કેમ બીજી વાર ફોન કર્યો, આ નંબર એના નથી, આ રોંગ નંબર છે એમ કરીને, એટલે એને ખબર તો પડી ગઈ. હા ઓલા ભાઈને લાગ્યા છો? હે ભગવાનભાઈને લાગ્યા છો? હા એમના છોકરા હારે વાત થઈ હતી, કોક 12મું ભણે છે. હા એટલે એ છોકરો માતાજીમાં છે, એને કીધું કે અમારે કઈક ઓલા માતાજી અભડાઈ જાય. ક્યાં કીધા? અરે કાવડીમાં છે. હા થાવડીમાં નું કીધું. ભાડે કરી થાવડીમાં નું કશું. હા અમે મઢે જઈએ પણ કળહા તો એ લોકોને ના પાડે, ન કોઈ દી પરસેદી લે, કોઈ વસ્તુ કાંઈ ન લે. પણ તમે મઢે જાવ તો અહીંયા? હા એ લોકો કોઈ પરસેદી ન લે. હા કે નહીં આમ માથે ચડાવી દે કાંઈ ખાઈ હા એમ. તમે સમજતા નથી. અત્યારે દીકરીઓ નથી, હવે તમારા ભરવડમાં તો અમથી દીકરીઓ નથી, તમે સમજો ને. આડી એકાદી દીકરી આડી ગયો ત્યારે વ્યવહાર થાય. હવે અત્યારે તો તમે નાઈટ જાત નો વાળો કરશો તો થાય. ઘણી બધી સમાજની દીકરીઓ એકાબીજામાં લગ્ન કરતા હોય છે, એમાં કોઈ હા ભલે કરે છે. પણ આ મારા આ દીકરીઓ છે, આગળ હાજે હું દેવા હાજે લઈ જાવ અમારી દીકરી. અમારા વાળા કે અમને 2 દીકરીઓ. તમારે કેવડી દીકરી દે? મારે એક છે 7 વર્ષની ને એક છે 14 વર્ષની. કાંઈ વાંધો નહીં. સારું, હું તો 2 જણ પડે છે ને. હા ઈ કે અમે 2 વાર લગ્ન કરી દીધા ને પછી એમાં અમારે કે અમારી નાઈટ ની હતી બાઈ, એમાં નો રહ્યું નામ છે એવું બધું બોલતા હતા. ભગવાનભાઈ વાત કરી લેવી. ભગવાનભાઈ નથી ઉપાડતા, એના છોકરા એ ઉપાડ્યો તો હવે ન ઉપાડે ને. હવે તો વાત થઈ ગઈ એટલે હવે એને ખબર પડી ગઈ, મને ઓળખી ગયા તા. ઈ કે ઓલા યુટ્યુબ માં કલાકાર આવે છે મનસુખભાઈ, ઈ જ બોલો ને? મેં કીધું લગભગ તો ઈ જ બોલું છું. ઈ છોકરો હું મને ઓળખી ગયો તો. ઈ તો રેકોર્ડિંગ સાંભળજો ને, આવશે એમાં. એટલી મદદ કરજો ને. એમાં મદદમાં તો હું છે કરે એમાં, જો ભાઈ હવે આ બધું તમને કહું, અંધશ્રદ્ધા જ્યાં છે ઈ દૂર થતા હજી ઘણા વર્ષો વ્યા જાય. તમે ઈ તો તમે અત્યારે મારે સાંભળો કે ઈ તો તમે અત્યારે આ ઠાકોર સમાજ ની છોકરી બેહાડી, બાકી હમણાં બીજી સમાજ ની હોત તો તમે હમણાં બાંગા લઈને થોડો. તમે સમજી ગયા? કેમ કે તમે કોકની છોકરી રાખો ને તો તમને પ્રોબ્લેમ નથી, તો ઈ તો તમને દેવગતિ નો ખાલી નડતર છે. પણ તમારે જો બીજી સમાજ નો છોકરો તમારે કોઈ દીકરી લઈ ગયો તો બહાટી બોલે. હા બોલે ને. કાયદા આગળ ઉભા રહે ક્યાં જાય? એટલે મુદ્દો અમે અત્યારે અમે તો આવા માનતા જ નથી. કેમ કે હવે નાત જાતમાં કોઈ વસ્તુ પડ્યા જેવું નથી. એકાબીજાની સમાજમાં વિગ્રહ ન ફેલાય, એકાબીજાની સમાજ સાથે બેહી રાખે. પણ આપણો એવો ઈગો કે અમે કોક નું લઈ લઈએ, અમે કોક ની દીકરી હારે ઘર બાંધીએ, અમારી દીકરી હારે કોઈ ઘર બાંધો ન જોઈએ. અમારા બાપ નો હોય કે તમારું ને અમારું કાયદા કરે. આમાં તો શું છે, અમારે તો કોઈની કઈ કોઈની રાગ દ્વેષ જે જેની ઈચ્છા પડે એવું છીએ કે. પણ તમે આમાં તો એકાબીજા આમાં ન પડવાનું એમ.
હા 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 કેમ કે અટાણે નાઈટ જાતમાં પડવાનું. હવે અટાણે માતાજી અપડાઈ જાય છે. હવે છોકરીઓ તો તમારે બે દીકરીનો જન્મ થયો તો માતાજીએ ના તો ન પાડી, નકર તો એ બાઈને છોકરો જ ન થવા દે ને. હા તો કેમ કે દેવ ના પાડે છે, તમે શું કરો? હા તમે સમજી છોકરું થાય જ નહીં હા હા તો તમે શું કરો? હા શું કરો? કેમ કે દેવની ના થાય. હવે તો માતાજીની શક્તિ ને કહો મારી દીકરા દે, હા હા હાલ મારી શક્તિ નાખું દીકરા દે, પણ હવે વાંધો જ બીજો હોય તો દીકરો થાય કે દીકરી થાય? નો થાય. એટલે માતાજી જો દીકરા નો ધાવાના હોય ને કુળદેવીની ના હોય તો તમારું કુળ વધવા જ ન દે. હા વધવા જ નો દે. વાત છે. તમારું કુળ તો વધ્યું, બે દીકરીઓ થયું ને હજી દીકરો થા. તમે સમજ્યા? હા હા તમે જ્યાં છોકરા જન્મ ચાલુ રાખ્યું છે એટલે હજી તો દીકરી ને દીકરા આવે જ. હા હવે છે. સમજી ગયા? કાંઈ ઘોડો ઘટાડો આવે ને તો એવા મેં એને કીધું, મેં કીધું ભાઈ જો માતાજીની ના હોય, આ તમારા ભગવાનભાઈ છે ને એના છોકરા હારે મારી વાત થઈ. હા મેં કીધું માતાજીની ના હોય તો એને કરી શકે તો ઘોડો ઘટાડો પેદા થવો જોઈએ ને. હા કે ભાઈ આ તો દેવનું પ્રમાણ કે મારી માતાજીને પૂછ્યું નહીં, મારી દેવની ના હતી ને તમે ઘર બાંધ્યું, પણ હવે દાદા હું તારી મેલડી બોલું, તારી વિહત મેલડી બોલું, તારા ઘરે જો ગધાડો આવે ને તો માનજે મારી વિહત મેલડીએ દીધો હતો. હે હવે આવી દીકરી, હવે એ દીકરીને તમે જીમીન કાપડા પહેરાવજો, ભરવાડની જ દીકરી જેવી લાગશે. હા કેમ કે એનો ઉછેર અત્યારે શેમાં થાય છે? ભરવાડ સમાજમાંથી. હા આ સમાજમાં એટલે ઈ એનો પહેરવા, એનું બોલવાનું બધું ભરવાડનું જ આવશે. હા બરોબર બધું. કેમ કે ઈ લોહી જ તમારું છે. હા સમજ્યા? એટલે ઈ બધી આ જે દંતકથા છે આ પોતે પોતાના મનથી જાતિ ઊંચી લઈને રખડવાનો માતાજી ના પાડી. હવે અટાણે માતાજી કહે તો કોઈ દીકરી દે એમ નથી. હા તો દીકરી નો બે દીકરીની જે ઘટ છે તમે સમજી ગયા? કેમ કે પેલા તો શું છે કે હવે આવડા લોકો સોનોગ્રાફી હતી, આ તો મોદી સાહેબે આ બેટી બચાવો અભિયાન કાઢ્યું ને, સોનોગ્રાફી અને જે બાળકોનું પરીક્ષણ થતું હતું બંધ કરાવ્યું, એટલે હજી છોકરીઓનું થોડું કવર થયું, પણ હજી જે સમાજમાં ઘટે છે એ કેવી રીતે કરી શકો? હા ન કરી શકીએ. તમે સમજી? હજી એવી ઘણી સમાજમાં દીકરીઓની ઘટ છે હા કે જેટલા દીકરાનો જન્મ થાય છે એથી ઓછી દીકરીનો જન્મ છે. હા દીકરી એટલે